નમસ્કાર. આજે ભારતના એક એવા મહાન વ્યક્તિ વિશે વાત કરવી છે કે જેને ભારતના બંધારણની સાથે સાથે સામાજિક એકતા અને અખંડિતતા અને આવનારું ભારત વર્ષ એક રહે એવું આયોજન કર્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એક મહામાનવની જીવન યાત્રા વિશે આજે મારે તમારી સમક્ષ કેટલીક વાતો રજૂ કરવી છે. 14મી એપ્રિલ જ્યારે પણ આવે છે ત્યારે આ મહામાનવ, આ મહાનાયકને આપણે યાદ કરીએ છીએ. તો આ મહામાનવનો જન્મ ક્યાં થયો હતો? મધ્યપ્રદેશની અંદર મહુ, અને મહુની અંદર તમે જાઓ તો દોસ્તો તમને 14 એપ્રિલ 1891 ના રોજ શ્રીમતી ભીમાબાઈ અને શ્રીમાન રામજી માલવે સલેબના ઘરે એમનો જન્મ થયો હતો. પણ મૂળ એમનું વતન મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર રત્નાગીરીની અંદર એક ગામ છે અંબાવાડી. તો એમનું વતન પણ જન્મ થયો હતો મધ્યપ્રદેશના મહુમાં. એટલે ઘણી વખતે તમને કન્ફ્યુઝ કરવા હોય પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી લે કે બાબા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના મહુમાં થયો હતો તો ઉતાવળમાં ભૂલ થઈ જાય. મહુ મધ્યપ્રદેશમાં છે. એમની મૂળ અટકમાં અંબા વડેકર હતું. અને જ્યારે બાળપણમાં જે શિક્ષણ લેતા હતા એ શિક્ષક માધવ આંબેડકર એમનાથી વધારે ઇમ્પ્રેસ થયા હતા અને આગળ જતા એ પોતાના નામની પાછળ આંબેડકર શબ્દ વાપરે છે. એટલે ભીમરાવ આંબેડકર આપણા શબ્દ બોલીએ છીએ. સાહેબ, બાબા સાહેબનું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ છે. એક એવા સામાન્ય પરિવારમાંથી જન્મેલા, અને સ્વાભાવિક છે કે અત્યારે સમાનતા બહુ સારી રીતે જોવા મળે છે આપણી આજુબાજુમાં, પણ એ સમયમાં સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા. એવા સમયગાળામાં એ ગુજરાતના વડોદરાની અંદર, તમે વડોદરાની અંદર આવો ને તો વડોદરાની અંદર એ ગાયકવાડ સરકારમાં એ પોતાના ટેલેન્ટના બેઝ ઉપર 1913માં એ સ્કોલરશિપ મેળવે છે અને વિદેશ અભ્યાસ કરવા માટે એ આગળ વધે છે. ત્યારબાદ એ અભ્યાસ માટે જાય છે અમેરિકા. કહેવાય છે કે ન્યુયોર્કની અંદર આવેલી કોલંબિયા યુનિવર્સિટીમાં એ હાયર એજ્યુકેશન મેળવે છે અને પોતે એ વિષયના નિષ્ણાત. બાબા સાહેબ એવું માનતા હતા કે જન્મ મારા હાથમાં નથી પણ ભણતર તો મારા હાથમાં છે ને. તો એ હંમેશા શિક્ષણને પ્રોત્સાહિત કરતા. આગળ જતા ભારતની આઝાદી પછી 1952માં કોલંબિયા યુનિવર્સિટી દ્વારા એમને સર્વોચ્ચ ડોક્ટરનો પુરસ્કાર આપવામાં આવે છે. 1953માં એ વખતે એમને ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ લિટરેચરનો પણ એવોર્ડ આપવામાં આવે છે. એટલે કે આ પદવીઓ, એવું કહી શકું કે આઝાદ ભારતની વખતે બાબા સાહેબ જોડે જેટલી પદવીઓ હતી એટલી પદવીઓ લગભગ કોઈની જોડે નહીં. સામાન્ય કચડાયેલા પરિવારોનો અવાજ બન્યા હતા બાબા સાહેબ. એ લેખો લખતા, પુસ્તકો લખતા. તો એમના દ્વારા દલિતોનો અવાજ લોકો સુધી પહોંચે એટલા માટે એમના દ્વારા લખાયેલા 3 પુસ્તકોના નામ યાદ રાખજો: મૂકનાયક, બહિષ્કૃત ભારત અને જનતા. આ પુસ્તકોએ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત બાબા સાહેબે એમના સમયગાળાની અંદર સંગઠનને મજબૂત કરવા માટે સંસ્થાઓના નિર્માણમાં પણ યોગદાન આપ્યું છે. કહેવાય છે કે 1923ની અંદર બહિષ્કૃત હિતકારીણી સભાની સ્થાપના એમણે કરી અને આગળ જતા 1936માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના પણ બાબા સાહેબના સમયકાળમાં થઈ છે. તો બે સંસ્થાઓના નામ પરીક્ષામાં પૂછી શકાય. હવે સમાનતા માટે બાબા સાહેબના સમયકાળમાં આંદોલનો પણ થયા. એમાંના મહારાષ્ટ્રના 2 આંદોલનના નામ તમારી પરીક્ષાલક્ષી બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. એક તો 1927માં ચૌદાર તળાવ સત્યાગ્રહ, કે ભાઈ એક ગામના કેટલાક ઉચ્ચ કોટીના સવર્ણોએ ગામમાં રહેતા દલિતોને પીવાના પાણી ઉપર બેન્ડ કરી દીધું. જલ એ જીવન છે, દરેક વ્યક્તિનો અધિકાર છે. એના માટે બાબા સાહેબના નેતૃત્વ નીચે ચૌદાર તળાવ સત્યાગ્રહ થાય છે અને એમાં એ સફળ થાય છે. આના પછી કાલારામ મંદિરનો સત્યાગ્રહ, કે ઈશ્વર સમક્ષ દરેક માનવી સમાન છે, આધ્યાત્મતાની સમાનતા દરેકને મળવી જોઈએ અને એના માટે એ મહારાષ્ટ્રના કાલારામ મંદિરમાં એ સત્યાગ્રહ કરે છે 1930ની અંદર. તો આ બે સત્યાગ્રહો મહારાષ્ટ્રમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નેતૃત્વ નીચે થયા હતા. આ બે યાદ રાખી. હવે આપણે આગળ વધીએ. આ તો ખાલી સામાજિક અને આધ્યાત્મિકની વાત કરી.
હવે રાજકીય સંઘર્ષ અને રાષ્ટ્રીય સમાધાન, સાહેબ લંડનની અંદર વૈશ્વિક મંચનું આયોજન થાય છે. આપણે જાણીએ છીએ કે 1931 પછી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઇંગ્લેન્ડમાં થાય છે, લંડનમાં. 1931માં બાબા સાહેબને આમંત્રણ આપવામાં આવે છે કે તમે આવો, અને એની અંદર દલિતોને અલગ મતદાનનો હક મળવો જોઈએ એ વાત, એ રાષ્ટ્રીય સત્તામાં ભાગીદાર બનવા જોઈએ એ રજૂઆત એ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બાબા સાહેબે કરી હતી. કારણ કે એ વખતની પરિસ્થિતિ એવી હતી કે અમુક ચિંતિત લોકોને જ વોટ આપવાનો અધિકાર હતો, સમાજના દરેક વ્યક્તિને વોટ આપવા નહોતા મળતા. આ પછી તમે જાણો છો કે ભાઈ 1932માં 24 સપ્ટેમ્બરના રોજ પૂના કરાર થયા હતા. પૂના કરાર બાબા સાહેબ અને ગાંધીજી વચ્ચે થયા હતા. જ્યારે રાષ્ટ્રહિતની વાત આવી, જ્યારે ગાંધીજીએ બાબા સાહેબને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો કે જો તમે અલગ મતાધિકારની માગણી કરશો તો ભારતમાં ભાગલા પડી જશે, અને મહાત્માની વાત આ બાબા સાહેબ માને છે અને રાષ્ટ્રહિત માટે પૂનામાં એ એગ્રીમેન્ટ કરે છે, જેને પૂના કરાર કહીએ છીએ, ઐતિહાસિક પૂના કરાર, જે ભારતની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતિના લોકોને એક કરવામાં એક મહત્વનો રોલ પ્લે કરે છે. એ રાષ્ટ્રહિત માટે સમાધાન કરવા માટે પણ બાબા સાહેબ આગળ વધે છે. બાબા સાહેબે ક્યારે પોતાનું નહીં, સર્વ સમાજનું અને રાષ્ટ્રનું વિચાર્યું છે. અને પછી એમને એક સમય આવે છે જ્યારે ભારત દેશ આઝાદ થવાનો હોય છે, ભારત માટે બંધારણ બનાવવાની વાત આવે છે, ત્યારે બધા લોકો એક થઈને કામ કરવાની વાત કરતા હોય છે. ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીએ જવાહરલાલ નહેરુને ઘણા બધા નેતાઓને ટકોરીને કીધું હતું કે બીજાને કમિટીમાં લો કે ના લો, બાબા સાહેબને લેજો, કારણ કે બાબા સાહેબના વિચારો અને નોલેજ બીજા કરતા ઘણું આગળ છે, એ બધા કરતા સૌથી સારામાં સારું કામ કરશે. અને ક્યાંક જોવા જઈએ તો મહાત્મા ગાંધીના આ વિચારોને વિશ્વાસ સાબિત થાય છે. ભારતીય બંધારણના શિલ્પી તરીકે આ બાબા સાહેબ પોતાનું જવાબદારી બહુ કુશળતાથી કરે છે. સાહેબ એ વખતે મુસદ્દા સમિતિ બને છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વ નીચે બંધારણની સૌથી મહત્વની સમિતિ ડ્રાફ્ટિંગ કમિટી મુસદ્દા સમિતિ બને છે. સાહેબ બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. રોજ સભાઓ મળે, સભામાં જે ડિસ્કશન થાય એ ઘરે જઈને ટાઈપરાઇટર પર ટાઈપ કરવાનું યાર. તમે જાણો છો કે કોમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં તમે ટાઈપ કરો કે ભૂલથી લખાઈ જતો તમે પેજમાં એન્ટર મારીને કે કોપી પેસ્ટ કરીને ભૂસીને નવું લખી શકો છો. ટાઈપરાઇટરમાં તો આખું પેજ ફરતી કરવું પડે, આખી રાત રાત્રે ટાઈપ કરવાનું, બીજા દિવસે પાછી સભા મળે તે બધી પ્રિન્ટો બધાને આપવાની, એમાં સુધારા થાય એ ફરીથી કરવાના. બહુ ચેલેન્જિંગ કામ આ બાબા સાહેબે કર્યું છે. સાહેબ એમના દ્વારા આજે ડ્રાફ્ટિંગ કમિટીએ જે આખા મુસદ્દાઓ તૈયાર કર્યા, એના પછી 26 નવેમ્બર 1949 રોજ ભારત સરકાર દ્વારા એ મહાન બંધારણ તરીકે સ્વીકારવામાં આવ્યું, અને વિવિધતાથી ભરેલા આ ભારત દેશને એક પુસ્તકથી બાંધવાનું કામ, કે જે ભારતને ક્યારે તૂટવા નહીં દે, એ અખંડ ગ્રંથ એટલે ભારતનું સંવિધાન બંધારણ એના શિલ્પી તરીકે ઉતરી આવે છે. એવું હંમેશા લેક્ચરમાં કહું છું કે સરદાર સાહેબ અને બાબા સાહેબ ભારતના એવા મહાન વિભૂતિઓ છે જે કાર્યો એના સમયમાં કરીને ગયા, આજે પણ લોકો એને યાદ રાખે છે. સરદાર સાહેબે ભારતને એક કરવાનું કામ કર્યું, અખંડ ભારત કરવાનું કામ સરદાર પટેલે કર્યું, જે આ 562 રજવાડોને એક કર્યા, બધાને કન્વિન્સ કર્યા કે રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય એ દર્શાવ્યું. આ સરદાર સાહેબે ભેગા કરેલા રાષ્ટ્રોને, દેશી રજવાડાઓ ભવિષ્યમાં છૂટા ના પડે, ભારત એક રહે, અખંડ રહે, એ કામ આ બાબા સાહેબે કર્યું છે. માત્ર કાયદો નહીં પણ આધુનિક ભારતના પાયાના નિર્માણમાં બાબા સાહેબની ભૂમિકા રહી છે. ક્યાંક અર્થતંત્રની વાત આવે, ઇકોનોમિક્સ ભારતની, તો તમને ક્યાંક આરબીઆઈ ની વાત યાદ આવે. એક હિલ્ટર યંગ કમિશન આવે છે અને એમાં એની રજૂઆતના કારણે આરબીઆઈ ની સ્થાપના થવાનો દોર વધારે ફાસ્ટ છે. આ ઉપરાંત નાણાં આયોગ ફાઇનાન્સ કમિશનના માર્ગદર્શક સ્થાપક તરીકે ભૂમિકા ભજવે છે આર્થિક રીતે. હવે લોકશાહીની વાત આવે, સાહેબ ચૂંટણી પક્ષ નિષ્પક્ષ હોવું જોઈએ, કોઈને ફેવર ના કરવું જોઈએ, એટલે સ્વતંત્ર ચૂંટણી પક્ષની ભૂમિકાની સ્થાપના સૌપ્રથમ આ બાબા સાહેબે કરી, યાદ રાખજો. અને આ ઉપરાંત શ્રમિક કલ્યાણ 1942માં ઐતિહાસિક કામ એ કરે છે કે ભાઈ જે મજૂરો હોય છે એ મજૂરોના કામ 12 કલાક લેવાતા એ ઘટાડીને 8 કલાક કરાવે છે, કે દરેકને પણ કામ કરવાનો અધિકાર છે. 12 કલાક સુધી મજૂરી નહીં, 8 કલાક દરેક વ્યક્તિ કામ કરશે. આ કાયદો લાવવામાં પણ અંગ્રેજોને મજબૂર કરે છે. હવે વાત કરીએ થોડું આગળ. સાહેબ આટલા સરસ કામો કરવા વાળા બાબા સાહેબ કેટલાક પોતાના જીવનમાં સિદ્ધાંતો એમાં ફોલો કરતા. આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે
ફર્સ્ટ લો મિનિસ્ટર તરીકે જે વ્યક્તિએ કામ કર્યું છે એ વ્યક્તિ મહિલા સશક્તિકરણ માટે મેદાને આવે છે અને સંસદની અંદર ભારતની મહિલાઓને મિલકત અને સમાજની અંદર સમાન હક મળવો જોઈએ એ માટે હિન્દુ કોડ બિલ લાવે છે. સંસદમાં આ બિલ પાસ થતું નથી અને નૈતિકતાથી એ પોતે કેબિનેટ તરીકે કામ નહીં કરે એમ કરીને રાજીનામું ત્યાગપત્ર આપી છે. આજે હું 2026માં ઉભો છું તો ત્યારે ભારતમાં જોવા જઈએ છે તો દરેક મહિલાઓને મિલકતમાં હક આપવામાં આવી ગયું છે. દરેક મહિલાને પુરુષ સમાન હક મળી ગયા છે. આજે આઝાદીના આટલા વર્ષો પછી આપણે જે વસ્તુ એક્સેપ્ટ કરી છે, જેને માન આપીએ છીએ કે ભાઈ સ્ત્રી અને પુરુષ સમાન છે, એ આઝાદી વખતે બાબા સાહેબની દૂરંદેશીએ ધ્યાન દોર્યું હતું, પણ ક્યાંક એ વખતે જે પરિસ્થિતિ હશે જેના કારણે બિલ પસાર ના થઈ શક્યું. ચલો હવે આપણે એ વખતના કોઈ રાજકીય નેતાને આક્ષેપ કરવા એટલા તો સક્ષમ છીએ નહીં, પણ હા એમની સારી વાતો હંમેશા યાદ રાખીશું. વ્યક્તિનું જીવન બાળપણથી સંઘર્ષ થાય છે, સંઘર્ષ પછી શિક્ષણ મેળવે છે, શિક્ષણ પછી એ સરકાર અને સંવિધાનના કામો કરે છે, સત્યાગ્રહો કરે છે અને છેલ્લે સંન્યાસ. સની સિરીઝ બહુ લાંબી છે બાબા સાહેબના જીવનની. જીવનના છેલ્લા સમયમાં એ આધ્યાત્મિક ક્રાંતિ કરીને જાય છે. સમાનતાનો સ્વીકાર કરવા માટે મહારાષ્ટ્રના નાગપુર ખાતે એ 14 ઓક્ટોબર 1956ના રોજ પોતાના લાખો અનુયાયી સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે અને પોતાના અનુયાયીઓને 22 પ્રતિજ્ઞાઓ લેવડાવે છે. એટલા માટે નાગપુરને બાબા સાહેબની દીક્ષા ભૂમિ તરીકે પણ લોકો ઓળખાવે છે. તો ભાઈ બૌદ્ધિઝમ સાથે એ જીવન જીવે છે. હવે થાય છે કેવું, બાબા સાહેબ આંબેડકરના જીવનમાં 5 એવા સ્થળો છે. તો આ 5 સ્થળોને એનું ધામ બનાવવા માટે ભારતના વડાપ્રધાને પંચતીર્થ મહામાનવના ચરણ રજ જ્યાં જ્યાં પડ્યા છે એ બાબા સાહેબના જીવન સાથે સંકળાયેલા 5 મોટા સ્થળો. એમાંનું પહેલું સ્થળ એમની જન્મભૂમિ મહુ મધ્યપ્રદેશ, જ્યાં આગળ એમનું પૃથ્વી પર આગમન થયું. એના પછી બીજા નંબરે આવે છે લંડન, ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડનું કેપિટલ લંડન, જ્યાં એમને શિક્ષણ મેળવ્યું, એમનું નિવાસ સ્થાન હતું એ જગ્યા. એના પછી ત્રીજા નંબરે આવે છે નાગપુર, મહારાષ્ટ્ર, જે દીક્ષા ભૂમિ કહેવાય છે, એમના જીવનનું પરિવર્તન આવે છે. 4 નંબર મુંબઈ, દિલ્હી, જ્યાં મહાપરિનિર્વાણ ભૂમિ તરીકે જેને ઓળખવામાં આવે છે, અને મુંબઈ જેને ચૈત્ય ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એમ 5 એવા સ્થળો છે દોસ્તો કે જે સ્થળોમાં બાબા સાહેબના જીવન સાથે સંકળાયેલા સ્થળોની મ્યુઝિયમ તરીકે પ્રેરિત કરવામાં આવે છે. સાહેબ એક સરસ મજાનું વાક્ય લખ્યું છે, केवल आत्मविश्वास होना चाहिए, जिंदगी कभी भी शुरू हो सकती है. બરાબર, બાબા સાહેબના જીવનમાં આ વસ્તુ જોવા મળે છે. સાહેબ તમારે આવા જ વિડીયો જોવા હોય તો યુટ્યુબની અંદર ક્વિક જીએસ બાય બાલા સરકાર, ઇન્સ્ટાગ્રામની અંદર બાલા સરકાર નિક પટેલ અને ટેલિગ્રામમાં બાલા સરકાર 108 નામની આઈડી તમને મળી જશે. હું જે પણ લેક્ચર લઉં છું એની બધી જ પીડીએફો હું આ ટેલિગ્રામ ચેનલમાં મૂકતો હોઉં છું. તમારે જો પીડીએફ જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલને ફોલો કરી શકો છો. ચલો હવે આગળ. એક અમર વિરાસત મૂકીને ગયા છે બાબા સાહેબ. તો એમના સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જોઈ લઈએ. 2018માં દિલ્હી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્મારકની સ્થાપના થઈ છે. વર્ષ 2026માં યુએન દ્વારા બાબા સાહેબની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવે છે. જે વખતે એને વિશ્વના પ્રણેતા તરીકે એને સંબોધિત કરવામાં આવે છે. આ વર્ષે 2026માં 135મી જન્મજયંતિ વિશે આપણે વાત કરીશું. 2015 થી શરૂ કરીને ભારત સરકારે 14 એપ્રિલ જે બાબા સાહેબનો જન્મદિવસ છે જેને સમરસતા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. 1990માં એપ્રિલ મહિનામાં એમના મૃત્યુ પછી મરણોપરાંત એમને ભારત રત્ન મળે છે. 6 ડિસેમ્બર 1956ના રોજ એ દિલ્હી ખાતે અવસાન પામે છે. આ ભવના મોપાથી પરબ્રહ્મમાં પ્રાપ્તિ કરે છે, જેને મહાપરિનિર્વાણ તરીકે આપણે ઓળખાવીએ છીએ. સાહેબ 1940નો એ સમય યાદ રાખજો. થોટ્સ ઓન પાકિસ્તાન નામનું એ પુસ્તક લખે છે કે પાકિસ્તાન ઉપર એમના વિચારો કેવા છે. 1940માં જે આગળ જતા પાકિસ્તાનની સ્થાપના બને છે ને એ વખતે લોકોને ખબર પડે છે કે ભાઈ પાકિસ્તાન તો પછી બન્યું, એના વિશેના વિચારો માનવે કહી દીધા છે. સાહેબ જ્ઞાન, સમાનતા અને ન્યાયના સૂર્ય તરીકે લોકો ઓળખે છે. એમને દલિત સમાજને હંમેશા એક જ વસ્તુ શીખવાડ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ દરેક સમાજને કામ લાગે છે, દરેક ધર્મના લોકોને કામ લાગે છે.
શિક્ષિત બનવું જોશે. ભારતનો દરેક યુવાન અને યુવતી જો શિક્ષિત નહીં બને, સંગઠિત નહીં થાય, તો રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થઈ શકશે? અને સંઘર્ષ તો દરેક જગ્યાએ કરવો પડશે. ચાલો હવે આપણે આગળ વધીએ. આ મહામાનવના જીવનના આધુનિક ભારતના શિલ્પીને સાથે સંકળાયેલી બીજી વાત. એનું એક ફેમસ વાક્ય છે. જ્યારે બંધારણ બની ગયું ને ત્યારે એમને સ્પીચમાં કીધું છે, ગમે તેટલું બંધારણ સારું હોય, પણ જો ચલાવનાર ખરાબ હશે ને તો એ સારું ચલાવી નહીં શકે. પણ જો ચલાવનારા સારા હશે તો ચોક્કસપણે એ સૌથી ઉત્તમ સાબિત થશે. આવું બાબા સાહેબે પોતાના એ જીવનકાળમાં કીધું છે. હવે સામાજિક ન્યાયની પ્રતિમા તરીકે બાબા સાહેબની પ્રતિમા મૂકવામાં આવી છે. જાન્યુઆરી 24 ની અંદર આંધ્રપ્રદેશની અંદર એક સિટી છે વિજયવાડા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં 206 ફૂટ ઊંચી વિશ્વની સૌથી મોટી બાબા સાહેબની પ્રતિમા મૂકવામાં આવી છે. સામાજિક ન્યાયની પ્રતિમા તરીકે ઓળખાય છે. સ્ટેચ્યુ ઓફ ઇક્વિટી કહી શકો તમે, ઇક્વાલિટી. હવે સમાનતાની પ્રતિમા એક અમેરિકામાં પણ છે. અમેરિકાની અંદર એક જગ્યા છે મેરીલેન્ડ. આ મેરીલેન્ડમાં 19 ફૂટ ઊંચી પ્રતિમા બાબા સાહેબની મૂકવામાં આવી છે 2023માં. એવું કહી શકો વિદેશમાં આવેલી બાબા સાહેબની સૌથી ઊંચી પ્રતિમા છે. વિદેશની અંદર આવેલી સૌથી, અમેરિકાના મેરીલેન્ડની અંદર આવેલી છે. હવે ભારતીય અર્થતંત્ર ઉપર બાબા સાહેબનું બહુ મોટું યોગદાન છે. બાબા સાહેબનું પુસ્તક છે ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ધ સોલ્યુશન. આ પુસ્તકની અંદર જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે એમાં હિટલર શું કહેવાય, એ પુસ્તકના આધારે હિટલર યંગ કમિશનની સમક્ષ આ પુસ્તકના દાવા રજૂ કરવામાં આવ્યા અને એના પછી એને લાગ્યું કે એક સેન્ટ્રલાઇઝ બેંક બનવી જોઈએ જે નાણાંનું નિયમન કરી શકે. અને પછી સ્થાપના થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્થાપનામાં બાબા સાહેબે ઇનડાયરેક્ટ ભૂમિકા બહુ મોટી ભજવી છે. થોડી મિનિટ પહેલા જ વાત કરી એક બીજા મુદ્દાની, ભારતની અંદર આવેલી મહિલાનું સશક્તિકરણ અને હિન્દુ કોડ બિલ. બાબા સાહેબ એવું કહેતા, હું કોઈ પણ સમાજની પ્રગતિ એ સમાજની મહિલાઓએ કરેલી પ્રગતિના આધારે માપું છું. અને જ્યારે હિન્દુ કોડ બિલ પસાર ના થયું ત્યારે બાબા સાહેબે લોકશાહીના મંદિર તરીકે ઓળખાતા સંસદમાંથી નૈતિક રીતે એ જગ્યામાં રાજીનામું આપીને દુનિયાને બતાવ્યું કે હું કામ નથી કરી શકતો, હું આ જવાબદારી પોતે સ્વીકારું છું. આ બહુ મોટી મહાનતા સાહેબ. બાબા સાહેબે આઝાદ ભારતની અંદર ઉર્જા અને જળ બચાવવા માટે પણ કાર્યો કર્યા છે. સૌથી CWC, સેન્ટ્રલ વોટર કમિશન, CEA, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, આ બધાની સ્થાપનામાં એમની ભૂમિકા ભજવી છે. ભારતના મોટા પ્રોજેક્ટ ગણી, મેગા પ્રોજેક્ટમાં એક પ્રોજેક્ટ છે દામોદર વેલી પ્રોજેક્ટ અને બીજો છે હીરાકુંડ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટની સ્થાપનાના વિઝનમાં બાબા સાહેબનું યોગદાન બહુ મોટું રહેલું છે. હવે આ અદ્ભુત વારસો મૂકનાર મહામાનવનું આજે જ્યારે હું તમને લેક્ચર પ્રસ્તુત કરી રહ્યો છું એ તારીખ છે 14 એપ્રિલ 2026. આપણે 135મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. તો પરીક્ષામાં મારા ખ્યાલે આ પ્રશ્ન હોવો જોઈએ. આ મહામાનવને ટ્રિબ્યુટ કરવા માટે આ પ્રશ્ન સૌથી શ્રેષ્ઠ છે. આ મહામાનવોને 1990માં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર મરણોપરાંત મળ્યો હતો, ભારત રત્ન. તો ભારત રત્ન 1990માં મળ્યો હતો. પણ બાબા સાહેબ વિશે સોશિયલ મીડિયામાં બહુ ઓછું બોલાય છે. આપણે કોઈ સામાન્ય કોમ્યુનિટી સાથે બાંધી દઈએ છીએ. આ મહામાનવ કોઈ એક કોમ્યુનિટીના નથી, સર્વ સમાજના છે, ભારત વર્ષના મહામાનવ છે, આ મહાનાયકો છે. તો આવનારી પેઢી, યુવા પેઢી આ મહામાનવ ને સમજે, જાણીના વિચારો સમજી શકે એના માટે ડિજિનેટ કનેક્ટ કરવામાં આવ્યું છે. આપણા બધા જ લેખોને હવે ભારત સરકારે કનેક્ટ કરીને વેબસાઇટ ઉપર મૂકેલા છે. તો ચલો આની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય. દાખલા કે સંવિધાન સભાની ચૂંટાણ એ ક્યાં ચૂંટાયા હતા? તો પ્રથમ વખત તો બંગાળથી ચૂંટાયા હતા, પણ બંગાળનું વિભાજન થઈ જાય છે ત્યારબાદ એ બોમ્બે પ્રેસિડેન્સીમાંથી એ સંવિધાન સભાના ભાગ બને છે. મુસદ્દા સમિતિ જે ડ્રાફ્ટિંગ કમિટી જે કહેવાય છે એ 29 ઓક્ટોબર 1947ના રોજ રચાઈ ત્યારે બાબા સાહેબ એના હેડ એટલે અધ્યક્ષ બન્યા હતા. એમના દ્વારા લખાયેલા પુસ્તકોમાં એક સારું પુસ્તક છે એનિમેશન ઓફ ધ કાસ્ટ, હોવાર્ડ ધ સુલાસ, ધ બુદ્ધા એન્ડ હિઝ ધર્મ. આવા પુસ્તકો પણ એમને લખ્યા છે અને એમની સમાધિ ચૈત્યભૂમિ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો યાદ રાખી શકાય દોસ્તો. તો ભાઈ રાષ્ટ્ર નિર્માતા એવા બાબા સાહેબના આજે જન્મતિથિ છે તો એ મહામાનવને આપણે વંદન કરીએ
અને આમના દ્વારા કરેલા કાર્યોને યાદ કરીને આવનારા ભારત વર્ષના નિર્માણમાં આપણે શું ભારત દેશ માટે કરી શકીએ એ વિચારીએ. ચાલો ભારત સરકારના ડેવલપમેન્ટમાં, ભારતના ભવિષ્યમાં, ભારતને એક રાખવામાં, નેક રાખવામાં જે અદ્ભુત કામ કર્યું છે એવા બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરીને આજના લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. બાલા સાહેબના જય સિયારામ.